દક્ષિણ કોરિયન ડ્રામા જોવા બદલ ઉત્તર કોરિયામાં 30 બાળકોને મૃત્યુદંડ. દક્ષિણ કોરિયાના મીડિયાએ દાવો કર્યો છે કે અમારા દેશની સિરિયલ અને અન્ય ડ્રામા જોવા બદલ ઉત્તર કોરિયાએ પોતાના જ દેશના 30 બાળકોની હત્યા કરાવી છે. ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. એવા સમયે દક્ષિણ કોરિયન મીડિયાના આ દાવાથી બંને દેશો વચ્ચે રાજકારણ ગરમાયું છે. દક્ષિણ કોરિયાના મીડિયા દાવો કરે છે કે દક્ષિણ કોરિયન ટીવી ડ્રામા જોવા બદલ ઉત્તર કોરિયાએ પોતાના દેશના 30 બાળકોને મૃત્યુદંડ આપ્યો હતો. જો કે આ દાવાને લઈને કોઈ ચોક્કસ આધાર પુરાવો જાહેર કરવામાં આવ્યો નથી. દક્ષિણ કોરિયા પોતાની કળા અને સ્વતંત્રતાને લઈને ચર્ચામાં રહેતું હોય છે, જ્યારે તેનાથી વિપરીત ઉત્તર કોરિયા પર કિમ જોંગ ઉનનો પૂરો કંટ્રોલ છે અને સ્થાનિક માહિતી બહાર આવવી પણ મુશ્કેલ છે. આ વર્ષે જ ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉને દક્ષિણ કોરિયાને પોતાનો સૌથી મોટો દુશ્મન ગણાવ્યો હતો. બંને દેશો વચ્ચે વિવાદ વચ્ચે ઉત્તર કોરિયામાં દક્ષિણ કોરિયાના મનોરંજન સહિતના ટીવી ડ્રામા સિરિયલો વગેરે જોવા ગેરકાયદે જાહેર કર્યું હતું. દક્ષિણ કોરિયાની ટીવી સિરિયલો પર પ્રતિબંધ છે. જો કે તેમ છતાં પેનડ્રાઈવ કે અન્ય ડિવાઇસની મદદથી આ ડ્રામા ઉત્તર કોરિયા પહોંચી જતા હોય છે અને લોકો તેનો આનંદ પણ લેતા હોય છે. એવામાં દક્ષિણ કોરિયાએ દાવો કર્યો છે કે સ્કૂલના વિદ્યાર્થીઓ અમારા દેશના ટીવી ડ્રામા જોતા હતા, જેને કારણે આશરે 30 જેટલા વિદ્યાર્થીઓને મૃત્યુદંડ અપાયો છે. જો કે આ રિપોર્ટને લઈ ઉત્તર કોરિયા દ્વારા કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.